બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી। પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ મળી દીકરીની હત્યા કરી તેનો અગ્નિ સંસ્કાર કરી દીધો। દાંતિયા ગામની ચંદ્રિકા ચૌધરીએ થરાદના વડગામડા ગામે રહેતા હરેશ ચૌધરી સાથે મૈત્રી કરાર કર્યા હતા, જે પરિવારને માન્ય ન હોવાથી યુવતીના પિતા અને કાકાએ સાથે મળી યુવતીને ઊંઘની દવા આપી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી। આ સમગ્ર મામલે દિયોદર પોલીસે આરોપી કાકાની અટકાયત કરી છે, તો ફરાર આરોપી પિતાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ। થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને 26/6/2025ના રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવ ઇન રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવ ઇન રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવ્યો છે। આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે 1/7/2025ના રોજ એસડીપીઓ થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને 1 મહિના જેટલો સમય થાય છે, જેનું કોઈ ફળદાયક હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ એસડીપીઓ દાતાને આપવામાં આવે છે। એએસપી સુમનનાલાની તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે એએસપી દાતા સુમનનાલા મેડમે એ માત્ર 3 દિવસમાં આખા કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમને ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે 6/8/2025ના રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે। જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ ગરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ ગરગાભાઈ પટેલ, આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે તેને જોતાં આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી। પોલીસ દ્વારા જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે 17 જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા। આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે। આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્ત્વનું પહેલું હતું અને જે અમારા એએસપીએ ગોતી પણ નાખ્યું છે અને એ હતા બધી જ ટાઈપના સર્કમસ્ટન્શિયલ એવિડન્સ। જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે। સૌપ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જેની ઉંમર 20-22 વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા, એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે। એના ઘણા પરિવારજનો જે છે એ નજદીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી। આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવવામાં આવી હતી। આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એએસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર, આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક્ટ સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કરેલું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે, કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જ્યારે એને જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલું છે। આ તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્ક્વાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ
અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ ખાલી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા